જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો આજે આપણે એસએમસી ઓડિટ ક્લાર્કનું મોડલ પેપર જોવાના છીએ, મોક ટેસ્ટ નંબર 1 જોવાના છીએ. તો મિત્રો એસએમસી ઓડિટ ક્લાર્ક એટલે કે જે ત્રીજી શ્રેણીના ઓડિટ ક્લાર્ક જેની પરીક્ષા જે છે આપણી 26/7/2026ના રોજ યોજાવાની છે, બરાબર. તો આનું સિલેબસ શું છે પહેલાં તો એ મિત્રો જાણવું ખાસ જરૂરી છે. તો આનો સિલેબસ જે તમે જોઈ શકો છો કે આ સુધારેલો પહેલાં સિલેબસ આપ્યો હતો, ફરીથી તેમણે સુધારો કર્યો હતો. તો આ નવો સિલેબસ આ તમારે ધ્યાનમાં લેવાનો રહેશે, જેની અંદર આપણું જે છે મિત્રો અકાઉન્ટ અને ઓડિટિંગ જે છે મિત્રો એ 70 માર્ક્સનું છે, કોમ્પ્યુટર 5 માર્ક્સનું અને રિઝનિંગ, જીપીએમસી એક્ટ અને સરકારી લેખન પદ્ધતિ આ 3 ટોપિકના 25 માર્ક્સ છે. તો આવી રીતે ટોટલ 100 ગુણનું આપણું પેપર રહેવાનું છે મિત્રો. તો આ સિલેબસ ખાસ મિત્રો ધ્યાનમાં લેજો. જે આપણું ટેકનિકલ છે 70 માર્ક્સનું છે, કોમ્પ્યુટર 5 માર્ક્સ, રિઝનિંગ, જીપીએમસી એક્ટ અને સરકારી લેખન પદ્ધતિ આ 25 માર્ક્સનું છે. હવે આ તમામ ટોપિક મિત્રો તમને આ તમામ ટોપિકનું મોસ્ટ આઈએમપી મટીરિયલ જોતું હોય, જેમાંથી બેઠા પ્રશ્ન પૂછાશે પરીક્ષામાં, તો આ રહ્યું એનું મટીરિયલ, જેની અંદર આપણા બેઝિક લાયકાતના પ્રશ્નો, કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ, જીપીએમસી એક્ટ અને સરકારી લેખન પદ્ધતિ, મતલબ કે રિઝનિંગ સિવાય આખો સિલેબસ આમાં તમારો આવી જશે, બરાબર. તો પીડીએફમાં 2000 કરતાં પણ વધારે પ્રશ્નો આપેલા છે. તો આ પીડીએફને જો તમે પરચેસ કરવા માંગતા હો તો પીડીએફ મેળવવા માટે તમારે 63 520 19 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ તમે વોટ્સઅપ પર મોકલશો એવા તરત તમને 10 થી 15 મિનિટમાં પીડીએફ મળી જશે સંપૂર્ણ સોલ્યુશન સહિત. કોઈ પણ પ્રકારની વધારે જાણકારી માટે અહીં હેલ્પલાઇન નંબર પણ આપેલા છે, જેમાં તમે કોલ કરી શકો છો અથવા મેસેજ કરીને વધારે જાણકારી મેળવી શકો છો. અને આપણી 26 જુલાઈની ઓડિટ ક્લાર્કની પરીક્ષામાં આમાંથી જ બેઠા પ્રશ્ન તમને જોવા મળશે. તો ચાલો મિત્રો આજના મોક ટેસ્ટની આપણે શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે કે ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય છે? તો એ પેઢી માટે મિત્રો ખર્ચ ગણાય છે. કંપની નિયમ 2014 મુજબ કંપની નિયમ 2014ના નિયમ 10 પ્રમાણે સરકારે ભાગીદારોની મહત્તમ સંખ્યા કેટલી નક્કી કરેલ છે? તો 50 નક્કી કરેલ છે. કેટલા? 50. હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય છે? તો ભાઈ મૂડી ખાતે જમા બાજુ લખાય. તો જવાબ આવે મૂડી ખાતે જમા. ત્યારબાદ પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે. તો જવાબ આવશે ધંધાકીય એકમની પ્રતિષ્ઠા. નેક્સ્ટ, પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? તો પાઘડી એ મિત્રો અદ્રશ્ય મિલકત છે. અધિક નફો એટલે અધિક નફો. તો અધિક નફો એટલે થશે મિત્રો સરેરાશ નફોમાંથી આપણે અપેક્ષિત નફાને બાદ કરીએ તો આપણને અધિક નફો પ્રાપ્ત થાય છે. તો ઓપ્શન સી સાચો જવાબ રહેશે. જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે? તો એ છે ભારિત સરેરાશ. પુનઃમૂલ્યાંકન ખાતું ખાલી જગ્યા પ્રકારનું ખાતું છે. તો એ છે ઉપજ ખર્ચ. નેક્સ્ટ, ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે છે? તો એ 2 રીતે થઈ શકે છે. કેટલી રીતે? 2 રીતે થઈ શકે છે. ભારતમાં સેબીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ઓકે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની સ્થાપના 1992માં થઈ હતી. ક્યારે થઈ હતી સેબીની સ્થાપના? 1992. જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતાં ઓછા શેરની અરજીઓ આવે તો શેરનું ભરણું રદ કરવામાં આવે છે. તો જવાબ આવશે 90%. ઓકે, 90%થી ઓછું. સેબીના નિયમ મુજબ શેર અરજી વખતે મંગાવેલ શેર દીઠ રકમ તે શેરની ઇસ્યુ કિંમત કરતાં જે છે ટકાથી ઓછા હોવા જોઈએ. તો જવાબ આવશે 25%થી ઓછા હોવા જોઈએ. ડિબેન્ચર એ કંપની માટે શું છે? દેવું છે. ડિબેન્ચર કેટલા ટકા વટાવથી બહાર પાડી શકાય છે? તો બોર્ડ ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરેલ દર મુજબ. નેક્સ્ટ, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ અર્થઘટન કરે છે.
સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં કેટલી બાબતોનું વિશ્લેષણ થાય છે? 4 બાબતોનું. નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચમાં થતો નથી? તો જે છે મિત્રો વેચાણ, મિલકત વેચાણ નુકસાન, આગથી થયેલ નુકસાન, ચૂકવેલ વ્યાજ, આ તમામનો જે સમાવેશ છે તે કામગીરી ખર્ચમાં નથી થતો. એટલે ઓપ્શન ડી સાચો જવાબ ફાઇનલ આવશે. નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ ચાલુ ગુણોત્તર ગણવા માટે થતો નથી? ફર્નિચરનો. કાર્યશીલ મૂડી એટલે કાર્યશીલ મૂડી. તો જવાબ આવશે ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો તફાવત. પ્રવાહી ગુણોત્તર એ તરલતાનું માપ છે. નીચેનામાંથી કોનો નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે? તો એ છે વ્યાજનો ખર્ચ. નેક્સ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ. તો જે બેંક ઓવરડ્રાફ્ટ છે તે ચાલુ જવાબદારી છે પણ નાણાકીય પ્રવૃત્તિ ગણાય છે. રોકાણો પર મળેલ ડિવિડન્ડ કે વ્યાજની રકમ. તો જે કામગીરીની પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહમાં ઉમેરાય છે. શેર હોલ્ડર કંપનીએ મંગાવેલ રકમ સાથે ભવિષ્યમાં ચૂકવવાપાત્ર રકમ મોકલી આપે તેને શું કહેવાય? તો એને કહેવાય છે અગાઉથી મળેલ હપ્તા. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે કે BCCI કયા પ્રકારની કંપનીનું ઉદાહરણ છે? તો એ છે બાંયધરીથી મર્યાદિત કંપની. ખાલી જગ્યા ડિબેન્ચર ચલણની નોટ જેવા છે. તો એ છે બેરર. નેક્સ્ટ, કયા ડિબેન્ચરો રોકાણકારોની દ્રષ્ટિએ જોખમી છે? તો એ છે સાદા ડિબેન્ચર. ખાલી જગ્યા ધંધા માટે ખર્ચ છે. તો એ છે કાલખાત. ઇરડાની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તો 1999માં ઇરડાની સ્થાપના થઈ હતી. 1999. મિલકતની રોકડ ખરીદીની નોંધ કઈ પેટા નોંધમાં થશે? તો એ થશે રોકડ મેળમાં. નામાનો મૂળભૂત પાયાનો કે પ્રથમ ચોપડો કયો છે? તો એ છે આમ નોંધ. નેક્સ્ટ, વેચેલો માલ પરત આવે ત્યારે વેપારી કયું વાઉચર બનાવશે? જમા ચીઠ્ઠી. નેક્સ્ટ, વેચાણ નોંધનું બીજું નામ શું છે? તેનું બીજું નામ છે ઉધાર નોંધ. નીચેનામાંથી કયા પત્રો અનૌપચારિક પત્રો છે? આશ્વાસનના પત્રો. જ્યારે બેંકમાં રોકડ ભરવામાં આવે ત્યારે 3 ખાનાવાળા રોકડ મેળમાં કઈ બાજુ નોંધ થાય છે? તો ઉધાર બાજુ અને જમા બાજુ બંને બાજુ નોંધ થાય. તો ફાઇનલ જવાબ ઓપ્શન સી આવશે, બંને બાજુ. તો આ 35 પ્રશ્ન આપણે મિત્રો ટેકનિકલના લીધા છે. હવે જે છે આ પ્રશ્ન જોઈએ કે સરકારી લેખન પદ્ધતિ કઈ કચેરી દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો ભાષા નિયામક કચેરી દ્વારા આ પ્રકાશિત કરવામાં આવે છે. સરકારી લેખન પદ્ધતિની પ્રથમ આવૃત્તિ ક્યારે બહાર પાડવામાં આવી હતી? તો આની પ્રથમ આવૃત્તિ જે છે મિત્રો તે 1971માં બહાર પાડવામાં આવી હતી. બીજી આવૃત્તિ પૂછે તો 1982માં બહાર પાડવામાં આવી હતી. એ તમે જોઈ શકો છો. તો જવાબ આવે 1971. ઓકે, તો સરકારી લેખન પદ્ધતિમાં આવા પ્રશ્ન તમને પૂછવામાં આવશે. પીડીએફમાં ઓલરેડી ત્યાંના સરકારી લેખન પદ્ધતિના આપણે 500 પ્રશ્ન આપ્યા છે. બરાબર. નોંધ લેખનની શરૂઆત ક્યાંથી થાય છે? સાદર રજૂથી. સરકારી કામકાજમાં થતા લખાણનો સૌથી સંક્ષિપ્ત પ્રકાર એટલે શેરો. કચેરી યાદી ખાલી જગ્યામાં લખાય છે. તો જે કચેરી યાદી છે તે ત્રીજા પુરુષ એકવચનમાં લખાય. ગુજરાત સરકારમાં જોડણી માટે કયા કોષને પ્રમાણિત ગણવામાં આવે છે? સ્વાર્થ જોડણી કોષ. જીપીએમસી એક્ટની કલમ 29A મુજબ કેટલી વસ્તી ધરાવતા શહેરમાં વોર્ડ સમિતિની રચના કરવી ફરજિયાત છે? 3 લાખ કે તેથી વધુ વસ્તી. ઓકે, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ જીપીએમસી એક્ટનું ફૂલ ફોર્મ છે. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ એટલે કે જીપીએમસી એક્ટ 1949ની કલમ 6 મુજબ પ્રત્યેક કોર્પોરેશનની મુદત તેની પ્રથમ મિટિંગથી શરૂ કરીને કેટલા સમય માટેની હોઈ શકે? 5 વર્ષની હોય. જીપીએમસી એક્ટની કલમ 95 અનુસાર આવક અને ખર્ચના અંદાજો દર વર્ષે કોના દ્વારા તૈયાર કરવામાં આવે? તો કમિશનર દ્વારા તૈયાર કરવામાં આવે, મ્યુનિસિપલ કમિશનર દ્વારા. જો કાઉન્સિલરની ચૂંટણી નિષ્ફળ જાય અથવા રદ કરવામાં આવે તો નવી ચૂંટણી કોણ યોજે? તો જવાબ આવે રાજ્ય ચૂંટણી પંચ. ઓકે, નગરપાલિકા છે, મહાનગરપાલિકા છે,
આ બધી જે ચૂંટણીઓ છે તેનું આયોજન રાજ્ય ચૂંટણી પંચ દ્વારા થતું હોય છે. મહાનગરપાલિકાની સૌથી શક્તિશાળી સમિતિ કઈ છે? તો એ છે સ્ટેન્ડિંગ સમિતિ, જેને સ્થાયી સમિતિ પણ કહેવામાં આવે છે. ચાલો, તો જીપીએમસી એક્ટ છે, કોમ્પ્યુટર છે. કોમ્પ્યુટર આપણે 5 માર્ક્સનું પૂછાવાનું છે. કોમ્પ્યુટર શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો આ લેટિન ભાષાનો શબ્દ છે. QR કોડમાં QRનું પૂરું નામ જણાવો. તો QRનું મિત્રો પૂરું નામ છે ક્વિક રિસ્પોન્સ. કોમ્પ્યુટર જગતના પિતા કોને કહેવામાં આવે છે? તો ચાર્લ્સ બેબેજ. પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં નીચેનામાંથી કયું સાધન વપરાતું હતું? તો એ વપરાતું હતું વેક્યુમ ટ્યુબ. તો મિત્રો આ 50 પ્રશ્નોની આપણે મોક ટેસ્ટ લીધી. આવનારા સમયની અંદર આપણે સંપૂર્ણ સિલેબસ મુજબનું 100 માર્ક્સનું પેપર પણ લાવશું. તો આનું ખાસ મટીરિયલ મિત્રો છે. તો મટીરિયલ મેળવવા માટે તમારે આ નંબર જે આપેલા છે 63 520 79 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરવાનું ગૂગલ પે અથવા ફોનપે દ્વારા, અને આ જ નંબર પર વોટ્સઅપ પર તમારે સ્ક્રીનશોટ મોકલી દેવાનું. ચાલો, તો PDF મેળવવા માટે કોન્ટેક્ટ કરી લેજો. હેલ્પલાઇન નંબર પણ અહીં આપેલા જ છે. તો ફરીથી મળીને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.